ગાઈસ શો અત્યારે ધીમે ધીમે સુંદર મજાની સવાર થઈ રહી છે। અમદાવાદથી થોડા જ દૂર છીએ કિંગ્સ વિલાની અંદર। સો આ તરફ તમે જોઈ શકો છો સવારનો નજારો બહુ જ સુંદર છે એન્ડ મારું વર્ક બી થઈ ગયું છે સ્ટાર્ટ। હેલો યુટ્યુબ વાસીઓ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। એન્ડ આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે મોર્નિંગ 5 વાગે એન્ડ અત્યારે વાગ્યા છે 6 એન્ડ મેં છું મારી જોબ પર। સો ફાઇનલી આજે છે લાસ્ટ ડે એન્ડ મોર્નિંગમાં ઠંડી બી બહુ છે એન્ડ જ્યારે આવ્યા ત્યારે લાગી રહ્યું હતું કે ખબર નહીં અહીંયા 3 દિવસ કેમ નીકળશે। સો ફાઇનલી 3 દિવસ નીકળી ગયા છે એન્ડ આજે લાસ્ટ ડે છે। સો મોર્નિંગમાં જ આજે ચેકઆઉટ કરાવવા માટે અમારી ડ્યુટી થઈ ગઈ છે સ્ટાર્ટ। સો ફાઇનલી મેં બી આવી ગઈ છું અત્યારે મારી ડ્યુટી જ્યાં છે ત્યાં એન્ડ આજે ફાઇનલી ફ્રી થઈ જઈશું એન્ડ નીકળી જઈશું રાજકોટ જવા માટે। અમદાવાદ નજીક અત્યારે અમે લોકો અમારી જ્યાં ઇવેન્ટ ચાલી રહી હતી કિંગ્સ વિલામાં ત્યાં હતા। સો ફાઇનલી આજે એમનો લાસ્ટ ડે એન્ડ આજે ફ્રી થઈને ડાયરેક્ટ નીકળી જઈશું રાજકોટ જવા માટે। કોઈ નહીં, ચલો અત્યારે મેં મારું વર્ક સ્ટાર્ટ કરીશ એન્ડ મળીશું આગળ વ્લોગમાં। સો ફાઇનલી અત્યારે વાગ્યા છે બપોરના 12 એન્ડ અમારી જોબ પરથી ફાઇનલી થઈ ગયા છે ફ્રી એન્ડ અત્યારે ફટાફટથી કરીશું લગેજ પેક એન્ડ નીકળી જઈશું ડાયરેક્ટ અત્યારે અમદાવાદ જવા માટે। ત્યાં જઈને થોડી શોપિંગ કરીશું એન્ડ સાંજના સમયે નીકળી જઈશું ત્યાંથી રાજકોટ જવા માટે। સો ચલો મળીશું આગળ બ્લોગમાં। એન્ડ અત્યારે અમે આવતા રૂમની ચાવી ઓલરેડી નીચે જ ભૂલી ગયા છીએ। સો ફાઇનલી મારી ફ્રેન્ડ અત્યારે લેવા ગઈ છે। સો મેં અત્યારે પહેલાં એના માટે વેઇટ કરીશ। હે ગાઈસ, સો ફાઇનલી અત્યારે વાગ્યા છે બપોરના 1:30 એન્ડ ફાઇનલી અમારા વર્ક પરથી અમે લોકો થઈ ગયા છે ફ્રી એન્ડ પાછળ જોઈ રહ્યા છો આજે અમારો સ્ટાફ છે ફાઇનલી ફ્રી થઈને એ લોકો ગપસપ લગાવી રહ્યા છે એન્ડ અમારા મેડમ અત્યારે રેસ્ટ કરી રહ્યા છે એન્ડ એમની રેસ્ટ કરવાની સ્ટાઇલ જરાક તમને બતાવું। કોઈ આ રીતે ચશ્મા પહેરીને બી રેસ્ટ કરી શકે સુરદાસની જેમ। સો ફાઇનલી આજે અમારા વર્ક પરથી થઈ ગયા છીએ ફ્રી એન્ડ રેડી બી। સો ફાઇનલી આજે અમે જઈશું અહીંથી ડાયરેક્ટ અમદાવાદ एंड ત્યાં थोड़ी शॉपिंग करिए एंड रात्रे निकली जैसे राजकोट माटे। सो चलो अभी मैं भी फ्रेंड के साथ थोड़ा गपशप लगाती हूँ, मतलब लगाऊँ छूँ एंड પછી મળીશ આગળ બ્લોગમાં। સો आज हमारा धारा मैडम सो फाइनली उठी गया है एंड ये भी हमारा स्टाफ है, मतलब स्टाफ है हमारा। हाँ ए शिवानी माय चैनल शिवानी हो रही है सृष्टि। हाँ सृष्टि, सॉरी यार सॉरी मैं भूल गई थी आपका नाम। सो फाइनली मुझे तो जानते ही होंगे चैनल वाले। हाँ आमने तो मैं ओळखता जसो फेमस जोड़े होय ज छे। सो फाइनली हम लोग फ्री थईने बेसी गया था गपशप लगावा। ये बाय बाय। शो आ तरफ हमारा धारा मैडम एमनो सामान करवा लग्या छे पेक, केम के आज बधुं ज फिनिश थई गयुं छे लास्ट डे एंड अमे लोको बी निकली जईशुं। राम बे हो आने लोग बने 3 बार ऐसे इंसिडेंट्स हुए। मैं उसको बोल रही हूं रूट जवाब आ रहा है यार। आंसू से धारा मैंने हेलो गाइस, जय श्री राम। हूँ धारा ने तमारा मैडम त्रिषा मैडम अत्यारे तमने જોઈ શકો છો કેવી હાલતમાં બેઠા છે। एंड हाँ તમે જોઈ રહ્યા છો કોઈ લિફ્ટ નથી બટ એન્ટિક ટાઈપનું બાથરૂમ છે, અંદર લિફ્ટ જેવી જ ફિલિંગ આવી રહી છે એન્ડ આ તરફ અમારા ધારા મેડમને તમે જોઈ શકો છો। त्रिशूल या कुछ भी दे दो हाथ में क्या एक फूल और बनता है, फूल तो चढ़ाવું પડે ને यार। माताजी માતાજી ફેશનેબલ છે તો રિસ્પેક્ટ આપું યાર તને। મેં ફૂલ ચડાવું કયા દેવીનું નામ રાખીશ? રોજ ડે છે માથે ફૂલ ચડાવ્યું તને। કયા ભગવાન મારી પર કયા દેવી આક્રમણ થઈ શકે? ધારા દેવી જ રહેશે એમાં કોઈ ના યાર એકાદું કોઈ જ ફેર નહીં પડે। હે ગાઈસ, સો અત્યારે વાગ્યા છે સાંજના 5:30 એન્ડ અમે લોકો અમદાવાદ જઈ રહ્યા હતા બટ ગાડી જ હજી નથી આવી, સો અમે વેઇટ કરી રહ્યા છીએ એન્ડ અમદાવાદથી ડાયરેક્ટ અમે લોકો નીકળવાના હતા રાજકોટ જવા માટે બટ રાજકોટ તો નહીં જાય અમદાવાદથી ડાયરેક્ટ ઇવેન્ટ। તારી પાસે માગતી નથી હું। આજો માણસો જો અત્યારે તમે હાથ બી કદાચ આમ ક્યાંક ખુલ્લો રાખીને ઉભા રહીને તો કહો કે જે રેમાં નાખતું છે આપણને તો ભિખારી સમજો છો। ભિખારી સમજીને બધા નાખતા જાય
આવું છે, કંઈ નહીં, ચલો ખાવા મળી ગયું બાને. સો અત્યારે ત્યાંથી અમે રાજકોટ તો નહીં જઈએ, બટ ડાયરેક્ટ ઇવેન્ટ આવી ગઈ છે મોરબીની, સો ત્યાંથી જ નીકળી જઈશું ડાયરેક્ટ મોરબી જવા માટે. સો અત્યારે મને બી આ મળી ગઈ છે માગ્યા વગર. સો પહેલાં અમે કોઈ નાસ્તો કરી લઈ એન્ડ પછી મળીશું આગળ વ્લોગમાં. સો ફાઇનલી ગાઈસ અત્યારે બહુ જ બધી વેઇટ કર્યા પછી અમારી ગાડી ફાઇનલી આવી ગઈ છે એન્ડ અમે લોકો નીકળી ગયા છીએ. હવે અમદાવાદ શોપિંગ કરવા માટે જવાનો તો ટાઈમ જ નહીં રહે એન્ડ અહીંયા કિંગ્સને અમે અત્યારે કહીશું બબાઈ એન્ડ નીકળી જઈશું અત્યારે કિંગ્સ વિલામાંથી એન્ડ ડાયરેક્ટ જઈશું રાજકોટ એન્ડ રાજકોટથી ડાયરેક્ટ અમારે લોકોને સવારે ઇવેન્ટ છે મોરબીની, સો ત્યાં જવાનું છે. તો અત્યારે શોપિંગ માટે ટાઈમ વેસ્ટ નહીં કરીએ એન્ડ પહોંચી જઈશું ડાયરેક્ટ રાજકોટ એન્ડ ઓલરેડી લેટ અહીંયા જ થઈ ગયું છે, વાગી ગયા છે 8 એન્ડ અત્યારે અમે લોકો ટાઈમ વેસ્ટ અહીંયા નહીં કરી શકીએ એન્ડ શોપિંગ વગેરે નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે કરીશું. સો ફાઇનલી આજે 3 દિવસ પૂરા થઈ જ ગયા અમારા કિંગ્સ વિલાની અંદર એન્ડ ન્યૂ સ્ટાફ જોડે બહુ જ સરસ રીતે અમે દિવસો પસાર કર્યા છે એન્ડ આ જ રીતે અમારી ઇવેન્ટ્સ ફિનિશ કરી છે. એન્ડ અત્યારે વાગ્યા છે રાતના 11 એન્ડ ફાઇનલી અમને લોકોને બસ બી મળી ગઈ છે એન્ડ નીકળી ગયા છે રાજકોટ જવા માટે. અત્યારે વાગ્યા છે રાતના 11 ને અમે લોકો બસ અત્યારે હોલ્ડ થઈ છે લીંબડીની અંદર. સો અત્યારે અહીંયા જ પેલા કંઈક નાસ્તો કરીશું. સો ચલો અહીંયા કરીશું કંઈક આવો નાસ્તો, બીજું કંઈ તો અત્યારે નહીં ખાઈએ એન્ડ ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 1 એન્ડ અમે લોકો પહોંચી ગયા છીએ રાજકોટની અંદર. સો ચલો અત્યારે મેં જઈશ ડાયરેક્ટ મારા ફ્રેન્ડની ઘરે. હે ગાઈસ, અત્યારે વાગ્યા છે રાતના 1 એન્ડ ફાઇનલી અમે લોકો રાજકોટ બી પહોંચી ગયા છીએ એન્ડ આવી ગયા છીએ અત્યારે મારી ફ્રેન્ડના ઘરે જ, કેમ કે મોર્નિંગમાં જવાનું છે મોરબી માટે. સો ફાઇનલી અત્યારે વ્લોગ બી મેં આગળ કન્ટિન્યુ નહીં કરું એન્ડ અત્યારે ઊંઘી જઈશું કેમ કે કાલે મોર્નિંગમાં નીકળવાનું છે મોરબી જવા માટે. સો ચલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.